શ્રી રાણેશ્વર મહાદેવ મંદિર, વાસણા રોડ, વડોદરા. આજે આપણે વડોદરા જિલ્લાના વાસણા રોડ પાસે રાણેશ્વર સર્કલ નજીક આવેલા શ્રી રાણેશ્વર મહાદેવ મંદિરે જઈ દર્શન કરીશું. અત્યારે આપણે રાણેશ્વર સર્કલ પાસે પહોંચી ગયા છીએ. અહીંયાથી 4 રસ્તા પડે છે, જ્યાં આપ જે એરો તરફ બતાવેલું છે ત્યાંથી તાંદળજા, આ બાજુ ગોત્રી તરફ અને ડીમાર્ટવાળો જે રસ્તો છે ત્યાંથી ઓપી રોડ જઈ શકાય છે. અત્યારે આપણે રાણેશ્વર સર્કલથી વાસણા ભાયલી રોડ તરફ આગળ જઈશું. થોડુંક જ આગળ જતાં ડાબી બાજુએ રાણેશ્વર મંદિર આવેલું છે. મંદિરે પહોંચતા જ ગેટ અંદર એન્ટર થતાં પહેલાં હરિભક્તિ રાણેશ્વર મહાદેવ મંદિરનો અહીં ઇતિહાસ વર્ણવવામાં આવેલો છે. ઓમ નમઃ શિવાય, ઓમ રાણેશ્વરાય નમઃ. આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. મંદિર એન્ટર થતાં પહેલાં આજુબાજુ ગાર્ડન, ક્રીડાંગણ પણ દેખાઈ રહ્યું છે. અને આ છે મંદિર અંદર પ્રવેશતા પહેલાંની દિવાલ, જ્યાં અલગ અલગ દેવી દેવતાઓના ચિત્રો અંકિત કરેલા છે. તેમજ દરેક શિવાલયોના પણ દર્શન અહીંયાથી થઈ શકે છે. ચાલો આપણે અહીં પગરખાં ઉતારી મંદિર અંદર એન્ટર થઈએ. અહીંયા મંદિરનો સમય પણ દર્શાવવામાં આવેલો છે. શ્રી હરિભક્તિ રાણેશ્વર મહાદેવ મંદિર. મંદિરમાં એન્ટર થતાં અહીંયા ડાબી બાજુએ પણ મંદિરનો ઇતિહાસ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં દર્શાવવામાં આવેલો છે. આપ અહીં આવો તો આ ઇતિહાસને અવશ્ય જાણજો. બાજુમાં શ્રી હનુમાન ચાલીસા અંકિત કરેલી છે. ચાલો હવે આપણે મંદિરના મેઇન પ્રાંગણમાં એન્ટર થઈએ. પ્રાંગણમાં એન્ટર થતાં સૌથી પહેલાં માં ગાયત્રીજીના દર્શન થાય છે. ગાયત્રીજીના દર્શન બાદ અહીં પગથિયા ચડતા બાજુમાં પીપળાનું વૃક્ષ આવેલું છે. ઘણું વિશાળ અને ભરાવદાર વૃક્ષ છે. તેની પાછળ શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે હનુમાનજીની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. બાજુમાં શ્રી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોના દર્શન થઈ રહ્યા છે. પગથિયા નીચે ઉતરતા જ શ્રી અંબા ભવાનીના દર્શન એવી સુંદર પ્રતિમા સાથે થઈ રહ્યા છે. અને આ છે શ્રી હનુમાનજી. મંદિરમાં જ એવું ચારે બાજુ સુંદર હરિયાળું ગાર્ડન તૈયાર કરવામાં આવેલું છે. અને આ છે શ્રી રાણેશ્વર મહાદેવજીનું મુખ્ય મંદિર. મંદિરની આસપાસ એવું ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય આપણને જોવા મળે છે, જ્યાં નાનકડું તળાવ વૃક્ષોથી હરિયાળું ભરેલું દેખાઈ રહ્યું છે.
અને અહીંયા એકદમ શાંતિ, પક્ષીઓના કલરવનો મધુર અવાજ સંભળાય છે. મંદિરની એક તરફથી શ્રી હનુમાનજીના પણ દર્શન થઈ રહ્યા છે. ચાલો હવે આપણે શ્રી રાણેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. મંદિરનું બહારનું દ્રશ્ય પણ ખૂબ જ સુંદર દેખાય છે. આપ આ બાજુ આવો તો શ્રી રાણેશ્વર મહાદેવજીના મંદિરે આવી દર્શન અવશ્ય કરજો. અહીંનું વાતાવરણ તમને ખૂબ જ ગમશે. આજના વિડીયોમાં બસ આટલું જ. બીજા નવા અન્ય વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અન્ય સુધી આ માહિતી શેર કરજો. તેમજ આવા અનેકો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવા વિડીયો નોટિફિકેશન મળતી